અંકલેશ્વરમાં જ્યુસ દુકાનધારકને ભેજાબાજે ટ્રસ્ટના કામ અર્થે ગાડી ફેરવવા માટે લીધા બાદ અન્ય ઈસમે રૂપિયા ઉછીના લઈ ગાડી ગીરવે મૂકી લીધી હોવાની ફરિયાદ સામે આવી છે। અંકલેશ્વર પ્રતિન ચોકડી ખાતે સપના જ્યુસ સેન્ટર ચલાવતા શાહિદ અલી કાસમ અલી મુનીના ત્યાં તેમની દુકાન બાજુ આવેલ પ્રાઇમ હોટેલ ખાતે રહેતા નવસારી જલાલપોરના મહુવર ગામ ખાતે રહેતા હરસુખ ઉર્ફે રાજુ કાણા સાવલિયા તેમની દુકાન પર 2021માં વારંવાર આવતા હતા, જે ઓળખાણ મિત્રમાં પરિણમી હતી અને તે દરમિયાન તેઓ રૂપિયા પણ ઉછીના હરસુખભાઈને આપતા હતા, જે સમયસર પાછા પણ આપી દેતા હતા। દરમિયાન હરસુખ ઉર્ફે રાજુભાઈએ પોતે જલારામ ટ્રસ્ટ નામે સેવા ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, જેના કામ અર્થે અવારનવાર ગાંધીનગર સહિત બહાર ગામ જવાનું હોવાથી શાહિદ અલી પાસેથી તેમની કિયા સોનેટ ગાડી ફેરવવા માટે માંગી હતી અને આ ગાડીના હપ્તા પણ ભરવાની પણ હામી ભરી હતી અને ગાડીના 2 હપ્તા પણ રોકડા આપ્યા હતા, જે બાદ અચાનક મોબાઈલ બંધ કરી ગાડી લઈ હરસુખભાઈ સાવલિયા ગાયબ થઈ ગયા હતા, જેમનો મોબાઈલ નંબર પણ ના લાગતા તેમજ ગાડી પણ ના નજરે પડતા અંતે શાહિદ મુની અને તેના પુત્રએ તપાસ કરતા રાજપીપળાના ચેતનભાઈ રાજકોટ પાસે તેમની ગાડી હોવાનું સામે આવ્યું હતું, જે અંગે તપાસ કરતા ચેતનભાઈને તેમના ઉછીના લીધેલા રૂપિયા પરત આપવા માટે ગાડી ગીરવે મૂકી હરસુખભાઈ મૂકી ગયા હતા। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા અંતે શાહિદ અલી કાસમ અલી મુની દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હરસુખ ઉર્ફે રાજુ કાણા સાવલિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। મારું નામ મહેંદી રઝા શાહિદ અલી મુની છે। અંકલેશ્વર સપના કોલ્ડ ડ્રિંક્સ મારી દુકાન છે પ્રતિન ચોકડી અંકલેશ્વર પાસે। હું ફરિયાદી માટે જાહેર કરું છું કે હરસુખભાઈ સાવલિયા જે અમારી બાજુની હોટલ પ્રાઇમ ઇનમાં રહેતો હતો, આ 1.5 વર્ષ રહ્યા બાદ એણે અમારી 1.5 વર્ષ રહેતો હતો, પછી 2-3 મહિના ત્યાં તેમણે અમારી સાથે દોસ્તી કરી હતી, મારા અને મારા પપ્પા સાથે દોસ્તી કરી। ત્યારબાદ અમારી સાથે પૈસાનો 1-2 વ્યવહાર કર્યો અને પૈસાનો વ્યવહાર કરીને પછી અમારી ગાડી કિયા સોનેટ વ્હાઇટ કલર GJ19 BA 6578 આ નંબરની ગાડી હતી। તો એ માણસે એવું કીધું કે આ ગાડી હું લઈ જાઉં છું, આના હપ્તા હું નિયમિત ભર્યા કરીશ। 2 હપ્તા ભર્યા। એણે પરિચય અમને એવી રીતના આપ્યો કે હું જલારામ સેવા ટ્રસ્ટનો માલિક છું। તો અમે વિશ્વાસ કરીને અમે એમને ગાડી આપી દીધી। એમણે અમને એવું કીધું કે મને ગાંધીનગર જુનાગઢ એ બધી જગ્યાએ જવાનું રહે છે, તો મને ગાડીની જરૂર પડે છે ને હું તમને નિયમિત હપ્તા ભર્યા કરીશ। તો મારા પપ્પાએ અમે વિશ્વાસ કરીને એને ગાડી આપી દીધી। 31,333 રૂપિયાનો હપ્તો આપતો તો 2 મહિના સુધી એમણે હપ્તા આપ્યા અને 3જા મહિનામાં એ ભાઈએ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો। મોબાઈલ સ્વિચ ઓફ કર્યા બાદ પછી અમે પછી ફરિયાદ દાખલ કરી અને અમારી મારો ફ્રેન્ડ છે કે જે કેવડિયાથી આવતો હતો અને રાજપીપળા સાઈડ એમને ગાડી બતાવી, તો એમણે મને વિડીયો કોલ કર્યો ને અને આ જાણ મેં પોલીસ ખાતાને કરી અને પોલીસે અમારી મદદ કરી ને આ અમારી ફરિયાદની આજીજી છે।